રેલવે ઓવરબ્રિજ પર જોખમી ડ્રાઇવિંગનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। રેલવે ઓવરબ્રિજ પર છુટ્ટા હાથે ડ્રાઇવિંગ કરી બાઇક ચાલકે સીન સપાટા કર્યા હતા। યુવકો રાત્રિ દરમિયાન ચાલુ બાઇક પર ડિસ્કો કરતા દેખાયા। બેફામ યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। સુરતના દ્રશ્યો કિમ રેલવે ઓવરબ્રિજ પર જોખમી ડ્રાઇવિંગનો આ એક વધુ વિડીયો વાયરલ થયો છે। રેલવે ઓવરબ્રિજ પર છુટ્ટા હાથે આ યુવકો ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને આ વિડીયો તેનો સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન ચાલુ બાઇક પર આ યુવકો ડિસ્કો કરતા દેખાયા છે। બેફામ યુવકો સામે કડક કાર્યવાહી કરવાની પણ અત્યારે માંગ ઉઠી રહી છે। તો રેલવે ઓવરબ્રિજ પરના દ્રશ્યો છૂટા હાથે ડ્રાઇવિંગ કરી અને લોકોના જીવને પણ જોખમમાં મૂકતા આ યુવકો જેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। છૂટા હાથે બાઇક ચલાવી અને સીન સપાટા કરી રહ્યા હતા તે સમયનો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। રાત્રિના સમયગાળાનો આ વિડીયો છે અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતનો એક વિડીયો છે સામે આવ્યો છે ઓવરબ્રિજ પર જે રીતે બેફામ ગાડી હંકારી રહ્યા છે, બાઇક હંકારી રહ્યા છે આ યુવકો, વિડીયો ક્યાંનો છે અને આ યુવકો વિશે કોઈ માહિતી? ચોક્કસથી છે સુરત જિલ્લાના કિમ રેલવે ઓવરબ્રિજ પર જે આ છે તે આ વિડીયો વાયરલ થયો છે। આ જે બ્રિજ છે કિમ રેલવે ઓવરબ્રિજ પર જે બનાવવામાં આવ્યું છે બ્રિજ પર લોકો જોખમી સ્ટન્ટ કરતા હોય છે। અગાઉ પણ આ બ્રિજ પર લોકો રીલ્સ બનાવતા હતા અને તેના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી। ત્યારે ફરી ચાલુ બાઇક છે પણ જોખમી સ્ટન્ટ અને સીન સપાટા જોતા લોકો જોવા મળ્યા હતા। રાત્રિના સમયે યુવકો બાઇક ચલાવતી વખતે તેના પર ઉભા રહી અને નાટીને પોતાના તથા અન્ય વાહન ચાલકોની જિંદગીમાં જોખમમાં મુકાય તે રીતે વાહનો ચલાવી રહ્યા હતા। ત્યારે આવા વારંવાર બનતા આવા બનાવોને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે કે પોલીસ દ્વારા આવા જે નબીરાઓ છે જે સ્ટન્ટ કરતા હોય છે, લોકોની જિંદગી જોખમમાં મૂકતા હોય છે તેવા પર કડકમાં કડક કાર્યવાહી જાય એટલી પણ લોકો માંગ કરી રહ્યા છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।